આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો સેટેલાઇટ તસવીરોમાં ગુજરાત ઉપરથી વાદળો ગાયબ, જ્યારે 7 દિવસ વરસાદની કોઈ આગાહી નથી। અત્યાર સુધીમાં 70% વરસાદ ઘટ જોવા મળ્યો, જ્યારે દરિયામાં કરંટથી માછીમારોને એલર્ટ। સુરતમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા, જ્યારે ભારે વરસાદથી પાક ધોવાઈ જતા અનેક ટ્રાન્સપોર્ટેશન ખોરવાતા આવકમાં મોટો ઘટાડો। જ્યારે મિત્રો કોબીજ, ટામેટા જેવા શાકભાજીના ભાવ બમણા થતા ગૃહિણીઓનું બજેટ ખોવરાયું અને આગામી દિવસોમાં હજી ભાવ વધુ વધવાની શક્યતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં મંડેવતા હેલ્થ કેર કેમ્પ્સનું ભૂમિપૂજન કર્યું અને પાલનપુર સિદ્ધપુર હાઈવે ઉપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર બનશે, જેમાં મિત્રો 450 કરોડના ખર્ચે નિર્માણ પણ થશે। હાલ અત્યારે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે સૌથી અને મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યારે સસ્તા અનાજની દુકાનોમાં હવે મિત્રો મોબાઈલ એપથી વિતરણ કરવામાં આવશે, એટલે કે મિત્રો લાભાર્થીઓને અંગૂઠાની જરૂર નહીં પડે અને લાઈનમાં ઊભી રહેવાની પણ ઝંઝટ ખતમ। જ્યારે મિત્રો પારદર્શિકતા માટે પુરવઠા વિભાગ સક્રિય જોવા મળ્યું। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। દેશભરમાં મિત્રો થયેલા ભારે વરસાદ બાદ હવે મિત્રો ચોમાસા ઉપર બ્રેક લાગશે અને હવામાન શાસ્ત્રીઓના મતે 10 જુલાઈથી લઈને દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત મોટાભાગના રાજ્યોમાં સૂકા અને અસમ્ય ઉકળાટ ભર્યા માહોલ રહેશે। જ્યારે મિત્રો IMD અનુસાર આગામી 5 થી 7 દિવસ પશ્ચિમના સૂકા પવનોના કારણે વરસાદની ગતિ અટકશે અને જો કે ઉત્તરાખંડ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ રહેશે। ત્યારબાદ મિત્રો હવે બ્લડ પ્રેશર, હાર્ટથી લઈને ડાયાબિટીસ સુધી રોજિંદા ઉપયોગમાં લેવાતી 39 આવશ્યક દવાઓની કિંમત સરકારે નક્કી કરી, જ્યારે મિત્રો આ નિર્ણયથી દર્દીઓને 20% લઈને 40% સુધી સસ્તી દવાઓ મળશે। બનાસકાંઠામાં 29,000થી વધુ બાળકોને શાળા પ્રવેશ આપ્યો। CM ભૂપેન્દ્ર પટેલે બેક ટુ સ્કૂલ મિશન અંતર્ગત વિદ્યાર્થીઓના સાથ સંવાદ કર્યો અને જીવનમાં ઉચ્ચ લક્ષ્યો પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત પણ કર્યા। મેઘતાંડવ વચ્ચે મુંબઈ પુણે રેલવે રૂટ ઉપર ભારે ભૂસ્ખલનના કારણે 30થી વધુ ટ્રેનો 7 દિવસ માટે રદ કરવામાં આવી, જ્યારે એસટી નિગમ દ્વારા મુંબઈ પુણે રૂટ ઉપર 200થી વધારાની બસો દોડાવવામાં આવશે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો તમારાથી થાય એ કરી લો, અમે હપ્તા આપીએ છીએ। જ્યારે મિત્રો અમદાવાદના મુરલીધર રેસ્ટોરન્ટના પાઉમાંથી જીવાત નીકળી અને દુકાનદારે દાદાગીરી કર્યાનો પણ આક્ષેપ અને મિત્રો 25,000નો દંડ। આવા જો મિત્રો મોરબીમાં ખેડૂત આંદોલન માટે 6 નવી કમિટી રચાઈ અને સોશિયલ મીડિયા લીગલ સેલ સહિતની 6 કમિટીમાં 5 થી 25 આગેવાનોનો સમાવેશ, જ્યારે મિત્રો રાજકીય પક્ષના લોકોને બાકાત રખાયા। ફરજિયાત ટેટ પરીક્ષાના વિરોધમાં રાજ્યભરમાંથી શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા, જ્યારે 2010 પહેલા શિક્ષકોને મુક્તિની માંગ અને મિત્રો માંગણી ન સંતોષાય તો દિલ્હી સુધી આંદોલનની પણ ચીમકી। ત્યારબાદ મિત્રો સુરતના પૂરગ્રસ્તો માટે રાહત પેકેજની જાહેરાત કરવાની તૈયારી, જ્યારે 3 દિવસમાં નુકસાનીનો સર્વે પૂર્ણ કરાયા બાદ સહાયની જાહેરાત કરવામાં આવશે અને મિત્રો વરાછા બેંક વેપારીઓને ફ્લડ લોન પણ આપવામાં આવશે। ચાંદીપુરા વાયરસથી સાબરકાંઠામાં હાહાકાર મચી ગયો, જ્યારે હિંમતનગરમાં શંકાસ્પદ લક્ષણોથી વધુ એક માસૂમનું મોત અને મિત્રો કુલ આંકડો 5 થયો, એક બાળક ગંભીર। મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે ફ્રીમાં રિક્ષામાં બેસવું વેપારીને ભારે પડ્યું, જ્યારે મોડાસાના દુકાનદારને કાલુપુરમાં મફતમાં રિક્ષામાં બેસાડી ખિસ્સામાંથી 50,000 શેરવી લીધા અને મિત્રો ચાલુ રિક્ષાએ ધક્કો મારી ફેંકી દીધા। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતની પોલ ખોલી, જ્યારે વડોદરા બિલ ગામે હાલમાં જ બનાવેલા નવા નકોર રોડ ઉપર ભૂવો પડ્યો, જ્યારે મિત્રો સ્થાનિકોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા ઉપરછલ્લું કામ કરાયાનો પણ આક્ષેપ। ચાંદખેડાના અર્થ સ્કૂલમાં શિક્ષિકાએ માર મારતા વિદ્યાર્થીના હાથમાં લાલ જામા પડ્યા। ધોરણ 11ના વિદ્યાર્થીએ ઘરે જઈ માતાને જાણ કરી અને હાથનો સોજો ન ઉતરે ત્યાં સુધી ઘરે ન જવા દીધાનો પણ આક્ષેપ। સુરતમાં 6 વર્ષની માસૂમ સાથે શારીરિક અડપલા જોવા મળ્યા, જ્યારે 82 વર્ષના વૃદ્ધે ખાવાની લાલચ આપી ઘરે લઈ ગયો અને બાળકી લોહી લુહાણ ઘરે પહોંચતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ। ત્યારબાદ મિત્રો રિસ્કામાં ગેસના બાટલા વેચવા નીકળેલા 2 શખ્સો ઝડપાયા અને 75,000નો મુદ્દામાલ જપ્ત કર્યો, જ્યારે મિત્રો મહેસાણામાં સાંઈબાબા મંદિર નજીકથી દબોચી લીધા।
રાજકોટમાંથી માત્ર 5 દિવસમાં 1.5 કરોડની વીજ ચોરી ઝડપાઈ, જ્યારે પીજીવીસીએલની 178 ટીમ 70 વિસ્તારોમાં ત્રાટકી, જ્યારે મિત્રો 364 જગ્યાએ ગેરરીતિ સામે આવી. ભાવનગરના યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થી ઉપર થયેલા હુમલાનો વિરોધ, જ્યારે બજરંગ દળનું 17 જુલાઈ સુધીનું અલ્ટિમેટમ, જો વિદ્યાર્થીઓ ઉપર હુમલો કરનાર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવા પ્રિન્સિપાલને પણ રજૂઆત. ત્યારબાદ મિત્રો હરિયાળી લોકસભાના સંકલ્પ સાથે આજે પર્યાવરણીય મહાયજ્ઞ, જ્યારે ગાંધીનગરમાં જનભાગીદારીથી સામૂહિક વૃક્ષારોપણ યોજાશે અને મિત્રો મનપા 6.80 લાખ અને સહાય ફાઉન્ડેશન 25,000 વૃક્ષો વાવશે. સુરતમાં મિત્રો રથયાત્રા પૂર્વ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં આવી અને 70 થી વધુ અસામાજિક તત્વો સામે ઓનલાઈન હથિયારો મંગાવતા બદમાશો ઉપર ત્રાટકી પોલીસ, જ્યારે રેમ્બો અને ડ્રેગન નાઇટ સહિત 100 થી વધુ ઘાતક ચપ્પુ જપ્ત કરવામાં આવ્યા. આ બાજુ મિત્રો અમદાવાદમાં પણ રથયાત્રા અગાઉ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી વધુ સક્રિય થયું, જ્યારે ગોમતીપુરામાંથી 2 શખ્સ પાસેથી 16 તલવાર ઝડપાઈ અને અન્ય એક આરોપી પાસેથી 7 કિલો ગાંજો અને 25 લાખ રોકડા મળી આવ્યા. અને મિત્રો રથયાત્રા અગાઉ પોલીસને મોટી કાર્યવાહી શરૂ. વડોદરામાંથી મેઘા પ્રોપર્ટી કૌભાંડનો મોટો પર્દાફાશ, જ્યારે બિલ્ડર સાથે 41 કરોડની છેતરપિંડી અને 22 લોકોની ગેંગ ફ્લેટ અને વિલાના બોગસ વેચાણ દસ્તાવેજો બનાવીને બેંકોમાંથી લોન લઈ લીધી. ત્યારબાદ મિત્રો નવસારીની દીકરી ઉપર કર્ણાટકમાં સાસરિયાનો જોરદાર ત્રાસ, લગ્ન પહેલા 20 લાખ અને બાદમાં ધમકી આપી વધુ 50,000 પડાવ્યા અને મિત્રો ઢોરમાર મારી પહેરેલા કપડે કાઢી મૂકી. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો 250 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, જ્યારે દુબઈથી ઓપરેટ થતું હતું અને મિત્રો ખાનગી યુનિના MBAના વિદ્યાર્થી સહિત 5 શહેરમાં 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી, જ્યારે 21 રાજ્યોના 147 ગુનાનો ભેદ ઉકેલાયો. જામનગરમાં મિત્રો અષાઢી બીજે 7,000 લાડુનું વિતરણ કરવામાં આવશે અને ગીટ સીડ એસોસિએશન દ્વારા ગૌશાળામાં ગાયોનું તેમજ બુંદીના લાડુ મજૂરોને પ્રસાદ રૂપે આપવામાં આવશે. આ બાજુ મિત્રો રાધનપુરમાં માર્કેટ યાર્ડ બનાસ બેંકના નવા મકાનનું લોકાર્પણ કર્યું અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે ખેડૂતો વેપારીઓને નવી સુવિધા પણ આપી, જ્યારે મિત્રો કૃષિ મંત્રી વાઘાણી ઉપસ્થિત પણ રહ્યા. ત્યારબાદ મિત્રો રામ મંદિર ટ્રસ્ટના રાજીનામા ઉપર કોંગ્રેસના 3 આકરા સવાલો, જ્યારે ચંપત રાય અને અનિલ મિશ્રાએ પદ કેમ છોડ્યા અને મિત્રો જો કોઈ ખોટું જ નથી કર્યું તો સુપ્રીમ કોર્ટની તપાસથી કેમ ડરો છો. બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો લોકરક્ષક કેડર ભરતીના ઉમેદવારો માટે ખુશખબર સામે આવી અને મિત્રો લેખિત પરીક્ષાના ગુણ જાહેર કરવામાં આવ્યા. 14 જૂન 2026ના રોજ લેવાયેલી લેખિત પરીક્ષાના ગુણ જાહેર કર્યા અને મિત્રો 2.63 લાખથી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. જો કે મિત્રો ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ઉપર રોલ નંબર, કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરીને પોતાના માર્ક્સ જોઈ શકશે. ત્યારબાદ મિત્રો નીતિ આયોગના રિપોર્ટ મુજબ છેલ્લા 10 વર્ષમાં ભારતમાં 94,000 સરકારી શાળાઓ બંધ થઈ ગઈ, એટલે કે દરરોજ સરેરાશ 25 શાળાઓને તાળા લાગ્યા. પરિણામે વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશનમાં 2.26 કરોડનો ઘટાડો થયો, જ્યારે મિત્રો સરકારી શાળાઓની સંખ્યા 11.7 લાખથી ઘટીને 10.13 લાખ થઈ ગઈ, જ્યારે ખાનગી શાળાઓ 2.88 લાખથી વધીને 3.39 લાખ થઈ, જ્યારે મિત્રો 1 લાખથી વધુ શાળાઓને માત્ર એક શિક્ષક ઉપર નિર્ભર. ત્યારબાદ મિત્રો ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 110 માર્ગો બંધ થતા અનેક મુસાફરો ફસાયા, જ્યારે મિઝોરમ ત્રિપુરામાં ભારે વરસાદથી નવજીવન ઠપ થયું અને મિત્રો હિમાચલ પ્રદેશમાં પણ રસ્તાઓ બ્લોક. ઉત્તર પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું, જ્યારે દિલ્હીમાં વરસાદથી રાહત મળી અને દેશભરમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં છેલ્લા 24 કલાકમાં 10 લોકોના થયા મોત. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશમાં ઇથોલનના નામે 1160 કરોડનું મોટું કૌભાંડ, જ્યારે બાળક અને ગર્ભવતી મહિલાઓનું રેશન ચાઉ કરી જનાર 4 અધિકારી પકડાયા.